મંગલમાં રામ રામ સીતારામ બધાની કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અને ઝાઝો ટાઈમ પછી આ વિડીયો ચાલુ કર્યો હોય, કારણ કે અમે છે ને એક જગ્યાએ જઈએ છીએ. જો કે ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડે ગઈ છે. ઘણા બધા આજ યુટ્યુબર એક જગ્યાએ ભેગા થવાના છે. કઈ જગ્યાએ છે એ તમને આગળ જઈને દેખાડીશું. બધાનું મિલન છે, યુટ્યુબરનું મહામંથન કહેવાય. એટલા બધા યુટ્યુબર એક સાથે જે કંઈ કહીએ એ બધા યુટ્યુબર ભેગા થવાના છે અને મીટઅપ રાખ્યો છે. તો આપણે પણ આમંત્રણ છે, તો આપણે પણ જઈએ છે ને મુલાકાત કરીએ. તો બધા યુટ્યુબર અરે ઝીણા મોટી મુલાકાત થાય અને તમને પણ કરાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, છેલ્લે સુધી બન્યા રહીજો. ચાલો તો અમે છે ને કમ્પ્લીટ થઈ ગયા છે, લુગડા બદલાવીને એકદમ રેડી, ફટાફટ નીકળીએ. દિવ્યેશ રેડી થઈ ગયો તો હાય. અને અમે છે ને એક ડૉક્ટર ભેગું લીધું હોય, કારણ કે એમાં છે ને જળસી નાખીએ. રાતે આવવામાં હજી વહેલા મોડું થાય કદાચ તો ટાઈટ લાગે તો આપણે બહુ ઉપાધિ ન રહીએ. એટલે જળસી અમારે બે હાટું નાખી લીધી ગઈ, એટલે બહુ ટેન્શન ને. અને ફટાફટ નીકળીએ. જવાનું ત્યાં ત્રણેય ને ઉઠું પણ શાંતિને જરાક છે ને તાવ જેવું થઈ ગયું હે. જોવા હુતી એટલે છે ને શાંતિ નથી આવતી. હવે અમે બાપ દીકરે જવાનું નક્કી કર્યું. પછી નકર તો જવાનું ટ્રેનિંગ નહોતું, કારણ કે ના બધા યુટ્યુબર આવવાના છે, બધા કપલમાં જ આવવાના છે. એટલે બધાય હવે શાંતિને આ થોડીક તકલીફના હિસાબે પછી આરોહ કર્યો ને અમે બાપ દીકરો જઈએ. ચાલો ફટાફટ નીકળીએ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. દિવ્યેશ રેડી છે કા? ચાલો તો ફટાફટ નીકળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળક બધા યુટ્યુબર ભેગા થવાના છે, તમને બહુ મુલાકાત કરાવીશું. તો ફાઇનલી આપણે પોરબંદર પૂગી ગયા છે. અને અહીંયા જે કોઈ લોકો આવ્યા છે, કોણ કોણ આવવાના છે, એ બધા યારી તમને મુલાકાત કરાવ્યું. અને અમારું જે કાંઈ યુટ્યુબરનું મિટિંગ, જે કંઈ મીટઅપ રાખ્યું છે ને, એ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ એ જગ્યાએ રાખેલું છે. હરીશ ટોકીસની બાજુમાં. હું તો હરીશ ટોકીસવાળી જ જગ્યા છે લગભગ. તો અહીંયા છે. તો અહીંયા આ બધા લોકો યુટ્યુબર આવવાના છે, મિટિંગ થવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને અહીંનું લોકેશન હમણાં તમને બતાવું. અમે દિવ્યેશભાઈ પૂગે ગયા છે કમ્પ્લીટ. અને જુઓ આ રીતના કંઈક પોસ્ટર છે અહીંયા, ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ. અને ગુજરાતી પંજાબી થાળીને આવું બધું ટૂંકમાં રેસ્ટોરન્ટ છે. એટલે અહીંયા આવું બધું મળતું હોય. ને અહીંયા કોણ કોણ લોકો અત્યારે પૂગ્યા છે, કોણ અમારી પાછળ આવવાના છે, એ હવે આગળ પાછળના પછી ખબર પડી છે. એટલે તમને મુલાકાત કરાવીશું. અત્યારે જુઓ અહીંયા અમુક લોકો દેખાય છે અંદર. તો અમુક લોકો આવ્યા છે ને અમુક આવવાના છે ને એવું બધું છે. અહીંયા આ લોકો જુઓ થોડુંક શૂટિંગ કરે છે ને એ બધું કામકાજ હાલે છે. ચાલો તો આપણે અંદર જઈએ, મળીએ, પછી નીરેથી પાછો વિડીયો શૂટ કરીશું આપણે. ફાઇનલી આપણી ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં ક્યારના પૂગી ગયા. પછી બધા મિત્રો અહીંયા આવ્યા હતા. એટલે આપણે છે ને બેઠા હતા, ચર્ચા વિચારણા કરી. અમુક લોકો આવવાના આવતા એની રાહ જોતા હતા. હવે છે ને લગભગ બધું આયોજન થઈ ગયું છે. એટલે હવે તમને આગળનો કાર્યક્રમ દેખાડીશું. જુઓ તો અહીંયા બધા યુટ્યુબર મિત્રો આ રીતના બધા બેહેગા છે. ધીરે ધીરે આમાં આવક ચાલુ છે. જે બહેનો ઘણી બધી આવી ગઈ છે, ભાઈઓ આવી ગયા છે. ને અમારે હવે સીટ રોકવાની બાકી છે. બધા બેહેગા ને બધાને બોલાવે કે હવે જે કોઈ હોય આગળ ભાગે આવો. કા દિવ્યેશ? ચાલો તો ધીરે ધીરે જઈએ. અને આ રીતના કંઈક યુટ્યુબર વાળાનું છે ને બેનર બનાવ્યું છે. આમાં ફર્સ્ટ ક્લાસ બેનર બનાવ્યું. અહીંયા બધાના નામે છે. જોકે સોફો આગળ આડો રાખ્યો ને એના હિસાબે દેખાતું નથી. સોફો છે એટલે એમાં બધા ચેનલવાળાના નામ છે. ને બાકી બધી બહેનો આ બાજુ બેઠી છે અને આ બાજુ બધા ભાઈઓ બેઠા છે. ચાલો તો આગળનો વિડીયો તમને કન્ટિન્યુ દેખાડીશું, કાર્યક્રમ દેખાડીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફરી એકવાર આ સોશિયલ મીડિયામાં પોતપોતાના ક્ષેત્રમાં કાંઈક ને કાંઈક એવું કામ કરતા, કાંઈક ને કાંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે, એ વોટ્સએપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં, એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવું, આયોજન કરવું પડ્યું. એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવું, કારણ કે ફરજિયાત હતું એટલે. અને એક ફોનથી જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી બધાને અમે આમંત્રણ આપ્યું. અગર તો મેસેજ દ્વારા આમંત્રણ આપ્યું. અમુક અમારા મિત્રો, બહેનો, ભાઈઓ એવા છે કે આજ બપોર સુધી અમે આમંત્રણ ચાલુ રાખ્યા હતા. ખરેખર પણ તમારા બધાનો પ્રેમ છે, ભાવ છે. મારા જેવું એકાદ વ્યક્તિ આમાં નિમિત્ત બને
ને આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું ને ખાસ કરીને આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે થોડીક ચોખવટ જે વ્યક્તિઓ આ કાર્યક્રમની પાછળ પડદા પાછળના જે વ્યક્તિઓ હોય જેમણે આપણે આ કાર્યક્રમને આયોજન કરવા માટે આપણને મદદરૂપ થયા છે તન મન ધન બધી રીતના એવા વ્યક્તિઓની પણ આપણે યાદી કરશું. આમ તો બધાય પોતપોતાના ઓલામાં એની યાદી કરશે, પરંતુ અહીંથી મારે જો એમની યાદી કરવી હોય તો 2 દી પહેલાં જ કાર્યક્રમનું અમે 2-3 જણા બેઠા હોય એવું નક્કી કરી કે ચાલો કર્યું તું એક પાછું મીટઅપ કરીએ. તો પહેલો જ ફોન સીધો અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે ધ ભારત રેસ્ટોરન્ટ, આમ તો બધા એનાથી પરિચિત છો, પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા. આ ત્રણેય મિત્રોનું એક નવું સાહસ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવશે, અંદરની હોટલની જે સુવિધાઓ છે જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એકય નથી. તો આપણે એમનો કોન્ટેક કરીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે. એટલે એમના માટે એમણે આપણને આ સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી છે, સરસ મજાની જગ્યા પૂરી પાડી છે. હારે આવા કાર્યક્રમો માત્ર જગ્યાથી વાતોથી ન થતા હોય, આમાં ઘણી બધી જરૂર પડતી હોય. એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એમને ખબર હોય. બહુ લાંબુ લેક્ચરો નહીં આપું, પણ ભારત રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ પોરબંદરની માલિપા ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું હોય એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશું. અને સાથે સાથે આપણા બધા મિત્રો હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે, એના માટેના જે આ સ્પોન્સર છે આપણે રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય તો એમની પોતાની એક વેબસાઇટ છે પ્લેક્સ યુરો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે વિઝાકોન. એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી. ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. હાલ એ ગુડી તો ફાઇનલી રામભાઈ પૂગી આવ્યો. કેમ છે? મોડો તો ફાઇનલી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે થોડી. હજી આગળ ઘણો બધો કાર્યક્રમ થવાનો છે. તો જો આ બધી બહેનો છે, આ બાજુ ભાઈઓ છે, 5 આ પાણી નાસ્તો આવ્યા છે, તો એના માટે ઘડીક વાર ઇન્ટરવ્યુ પડ્યો છે. વિક્રમભાઈ કેમ છો? યુનિકમાં મળ્યા હતા આપણે, સારું ને? તો બધા ભાઈઓ યુટ્યુબર મિત્રો ઘણા બધા આવી ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ રજા હોય, આગળનો પ્રોગ્રામ પછી તમને બતાવીએ. બાકી અહીંયા બધા એકાબીજાની મુલાકાત કરે છે ને ઓળખાણ કરે છે. રમેશ એ બ્લૂટૂથ કોઈને મગજ છે? એ રમેશ ભાઈ વિજય અરે વાહ ભાઈ રોજમાં અરે એકદમ
હાલો તો ચા પાણી નાસ્તો પાણી ચાલુ થઈ ગયા રમભાઈ તો હવે પછી મોડા આવ્યા એ બધા ચા પાણી નાસ્તો પાણી કરે છે આપણી ચા પાણી થોડાક પીએ લઈએ અહીંયા નાસ્તો બધો તૈયાર છે આ બાજુ ચા પાણી અપાય આપણી ચા પીવાનો હોય નાસ્તો નથી કરવાનો એટલે ચા લઈ લઈએ કેવું બાય છે જોગ માયા રે મઠડા રે વારી હે મારી હો નલમાં જોગ માયા હે ઈ તો સોરુડા ને કરતી રે કમાયું રે મઠડા વારી હો નલમાં જોગ માયા હો નલા બીજનો એ મહિમા મોટો હોનલ બીજનો જોને અરે મહિમા મોટો કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડા વારી હોનલ માં જોગ માયા મઢડા વાળી ઈ હોનલ માં જોગ માયા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા વડને વડવાઈ માં બાંધો સે ચકો વડને વડવાઈ માં બાંધો છે ચકો હિચકે હિચકવાને આવો લીરવાઈ માં મોઢવાડા વાળા મોઢવાડા ગામમાં મોટા તળાવ છે પાણીના ભરવાને હાલા લીરબાઈ માં મોઢવાડા વાળા તો આ તઈના પરસા છે આખાઈ અને આખા પરસાને આવરી લેતું આ ભજન છે તો બહુ લાંબુ છે તો હું તમારો જાજો ટાઈમ નહીં લા અને જોજો આપણી જેટલું ભોજન જરૂરી છે એટલું પણ ભજન જરૂરી છે મારે પહેલી ફેર હાથમાં લાગ્યું હતી લાઈફમાં લીધું ને પણ ના રિયલી મેચ ઓર્ગેનાઇઝ કર્યું શોર્ટ ટાઈમ હતો 3 ડેઝનો ટાઈમ હતો તો આપણી કાંઈ કે આવે ને સીધા બે આપણે વોકિંગ કરે એન્જોય કરે ફૂડ ખાઈને વ્યાં જઈએ પણ પાછળ જેટલી મહેનત હોય ને છેલ્લા 3 દી થયા એ આપણે અમીરભાઈ કરે તો એના માટે જરાક તાળીઓ પાડી દીજો અને મારો તો વિષય કંઈ હોતો નહીં વ્લોગિંગનો કે આ કે તે કે પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો તો સ્ટાર્ટિંગની હાવ વાત કરે તો બે વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના 2 years ફિનિશ થાય 2 વર્ષ તો એક દી હાજના હું મારો દીકરો ને બધા બેઠા હતા તો વ્લોગ છે ને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા જો કે મારી ઈચ્છા તો નહોતી વ્લોગ ચાલુ કરવાની તો કે મેન કામ હતું સીતારામ જય વજરાજી બધાને મજામાં ઈણીતા જો કે અજય બ્લોગમાં એ તો ઓછું જ બોલે હું જ વધારે બોલે મારું બહુ સારું થાય ને એટલે બંધ જ ન થાય આગળ જમીરભાઈએ વાત કરી કે જરા ખાસ લીધે ન ખબર ખજા હતો અમારું ઉપાધિ થાય ઓકે મારો વારો આવે તો આવે બોલવાનું પહેલા અમારે સ્ટાર્ટ કર્યું ને ખાલી વરસથી થયું પણ વરસીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો એટલે બધાને દિલથી આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે વરસીમાં લાગે તાળીઓના ગડગડાટ છોકરાઓને વધાવો અને ખાસ કરીને આ અમારા ભાઈ છે ને એના લોકો મોહ જોવો તો જહાણ આવે એને કંઈ કરવું જ નથી પડે એવું ખરેખર તો એ પોતાના બેના અનુભવ છે પોતાની બે વાતો છે એ બે આપણા પાસે કરે અમે લગભગ વર્ષથી પહેલાં આ ચેનલ સ્ટાર્ટ કરી હતી અમને તો આવવાનો કે સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો પણ મહેશભાઈ છે એનું અમને કીધું કે આ સોશિયલ મીડિયા છે એ ખૂબ લાભદાયક છે પછી અમે શરૂઆત કરી ઘરનાને પૂછ્યું એને બધું આ પાડ્યું એવો ડાયો એવો હરમાવ આપણા પાસે એકલો બેઠો જો તણે હરમાય
ને ખબર નહીં કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર ના આવે ખબર નથી પડતા. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણી એવું કાંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકે ને આપણે આગળ નીકળવું, ઓલું કંઈ હતું. પણ મોજમાં અમે વિડીયા દેહી ચાલુ કર્યા અને બધાની બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો પલોક આપી લીધો. એટલે બધાની મજા આવી એ રીતની. બાકી આપણી કોઈની કહે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. જો એની મજા આવે ને તો જ કરવાનું છે. જો કે આપણી ગામડાલક્ષી બધાની ચેનલ છે અને સારા વિડીયો બનાવીએ છીએ. સ્કીપ નથી કરવો પડતો વિડીયો. એક ખૂબ સારી બાબત કહેવાય. બેને જેમ કીર્તન ગાયા એમ અમે પણ અમારી વિલેજ લાઈફમાં આપણા ઉત્સવો, પછી આપણા કીર્તન નેજા ઉત્સવ, સાથે સાથે ખેડૂતલક્ષી માહિતી રામભાઈ કે વ્લોગમાં અમે મૂકીએ છીએ. બસ બીજું તો કાંઈ નહીં. જય જવાન, જય કિસાન. વાત મારે કરવી છે કે આ કાર્યક્રમમાં થોડીક વાર પહેલાં મેં કીધું, અત્યારે કહું ને હજી એકવાર કહી કે આ કાર્યક્રમમાં તાબડતોબમાં ગોઠવાનો, ફટાફટ ગોઠવાનો. કેટલાક મિત્રોને કહી હગાણું, કેટલાક મિત્રોને સુધી અમે નથી પૂગી શક્યા. એનો પણ ફરી એક વખત બે હાથ જોડે માફી માગીએ. ભવિષ્યમાં ફરી પાછો આવો કંઈક ને કંઈક કાર્યક્રમ કરવો, ત્યાં બધાને યાદી કરાવવું. અને આજ બપોર સુધી આમંત્રણ આપતા આપણા જેટલાનું યાદ આવ્યું એટલા બધાને આમંત્રણ આપ્યા છે. આજની તારીખમાં જેને આમંત્રણ આપ્યા છે એના નામ આમાં નહીં હોય તો માફ કરજો. પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તો ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય. આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ. પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવું જમવાનું, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક આ નવું સાહસ કર્યું છે કે આપણે કદાચ ગામડે ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણા વડીલોને એવો હોય કે ખાવા કાં જવું. બપોર થાય એટલે કે ભાઈ એ મણી ત્યાં ન મેળાવે, ત્યાં ઘોંઘાટ હોય ને આ હોય ને પગથિયાં ચડવા પડે ને હાકડ્યું હોય ને. પરંતુ આ આવ્યા પછી એની થાય કે આપણે વાડી બહેન ખાતા હોય એવો માહોલ અહીંયા ઊભો કર્યો હોય. અને એ લોકોને આજે એવું એનું નવું સાહસ છે. એમાં આપણે બધા ખૂબ સાથ સહકાર આપશું, ખૂબ સપોર્ટ કરશું. અને જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસથી લેશું. અને એમનું જે દેશી ખાણું અને બીજી અનેક પંજાબી ચાઇનીઝ જાતે તો ખરી જ, પણ આ દેશી જે ખાણું છે એનો પણ આપણે લાભ લેશું. અને સાથે સાથે આ કાર્યક્રમમાં આપણને જેને ધનથી મદદ કરી છે, જે આપણા સ્પોન્સર છે રામ જ્વેલર્સ, આ લોકોએ પણ આપણને અહીંયા આજે કાર્યક્રમની પાછળનું ઘણું બધું હોય જે આપણને કદાચ બધાને ખ્યાલ ના હોય કે આનો ઘણું બધું મેનેજમેન્ટ કરવું પડતું હોય. ઊભો થાય એટલે આગળ વધે. આ ભાઈ પડીને આગળ વધ્યા. તો આપણે ધવલભાઈ પાસેથી થોડીક એમની વાતો જે છે તે આપણે સાંભળશું. હવે આપણે અમીરભાઈ આપણે માઇકતા દઈ દીધું હાથમાં, પણ હવે ગધડીનું અહીંયા આવીને એટલે એમ થાય કે આ બધું ધ્રુજી એવું લાગે. તો આપણે જાજુતા કંઈ કેવું નથી. આપણે બધા અહીંયા ભેગા થયા અને જાજા પડતામાં જે બધા છે ઓળખતા જાય બરોબર આપણને. તો જાજુ કંઈ કેવું નથી. બધા વિડીયો બનાવો, બધા આગળ વધો, બસ. વાહ ઘણો ભાઈ. અમે ગ્રુપમાં તો હતા જ ખરા જ બધાય, પરંતુ એકાદ મારા જે સોશિયલ વર્કના જે વિડીયો હોય એમાં દ્વારકાધીશ મિત્રો બધાને અમારા વ્લોગની કંઈક શરૂઆત જ જય દ્વારકાધીશના નામથી થતી હોય. અને લગભગ આજ પોરબંદરની અંદર અમે અહીંયા આ એ સમયના 3 થી 4 લોકો જ દેખાય છે ને બધા મેર ફેમિલી જ છે. અને અમે પૂરી ફેમિલી સાથે જ આવવાની હતી, પણ કેમ કે અમારે દૂર પડી જાય અને રાતનો સમય છે, અમારે પશુપાલન અને ખેતીવાડીનો જોરદાર ધંધો છે એટલે બૈરાઓ ના આવી ગયા સાથમાં. હવે અમારી ચેનલનું નામ છે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ. તો મિત્રો આ નામ જોઈને કોકને અચરજ લાગતું હશે કે ગામડીઓ કોલવાનો વિલેજ લાઈફ કેમ, કે વિલેજ લાઈફ એટલા માટે કે અમે ગામડાનું જીવન જીવીએ છીએ. અને અમારું ગામનું નામ છે કોલવા, જે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે. તો આપણે એવું થાય કે ભાઈ ગામનું નામ રાખીએ તો સારું. બધાને અલગ અલગ કન્ટેન્ટ, અલગ અલગ ચેનલના નામ હોય. એ રીતે અમારા ત્યાં બે હાથમાં લાડવા અમીરભાઈ, આની ગમે હાલે ને આની ગમે હાલે, કારણ કે જૂનું લોહીતા વાળું જ છે એટલે અમારા બે હાથમાં લાડવા હાલે. બાકી અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મણ કુટી વ્લોગ્સ, અને લગભગ ઓળખતા જ હો, અને ના ઓળખતા હો તો સર્ચ કરીને જરાક જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા હે કે પછી કોઈ ટ્રાવેલિંગ હે કે આવા કાર્યક્રમ હે
એ બધા વ્લોગ આપણે આવતા હોય અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મારે ત્યાં બધાની પહેલાં ત્યાં અમીરભાઈને બીજી વાર કે આ માયા કે બીજી વાર એના સપોર્ટથી જ અમે પકડી થઈ ગયા અને વધારે પૂરતું આવી રીતનું આયોજન એ જ ગોઠવી શકે. આપણે ગોઠવવું હોય મને હોય પણ ના કરી શકી. અને અમીરભાઈ તમારા વિશે, તમારી ચેનલ વિશે વાતો સાંભળો. રામ રામ ને સીતારામ બધાને. આવી રીતના કંઈક વિડીયો ચાલુ કરીએ આપણે. આપણી ચેનલનું નામ છે દિવ્યેશ ફેમિલી વ્લોગ. તો કે ઘણા બધા આમાંથી ઓળખે ને ઘણા બધા નહીં ઓળખતા હોય. ઝીણા મોટી મુલાકાત લીજો, ન જોયું હોય કોઈ તો. ને બાકી તો શું છે કે અમારે કરિયાણાની દુકાન છે એટલે વધારે પડતું તો અમારે રેસીપીના ને ટ્રાવેલિંગમાં કાંઈ જવાનું થાય તો એ ને કંઈક વાળીએ ગયા હોય તો ખેતીવાડીનો વ્લોગ આ રીતના કંઈક વ્લોગ બનાવીએ. બાકી તો ઓલું કેળા જે કે હરીકતું પકડીએ તો દાજ જ જવાના છે. રમભાઈની ખબર છે, 2-3 છે મેં પકડી લીધું હરીકતું, એટલે એવું કેવું તો કામ બીજું રમભાઈ, બરાબર ને. એટલે યુટ્યુબમાં કોપીરાઇટ ને સ્ટ્રાઇક ને એવું બધું આવે કરશે, કારણ કે અમે ન કરવાના કર્યા હોય કારણ પણ તો એ હાલે છે એના મોટું. ને છેલ્લા અમુક ટાઈમથી તો યુટ્યુબે ચેનલ સસ્પેન્ડ કરી નાખી હતી, જોકે પાછી આપી દીધી છે, પણ ફેસબુકમાં થોડાક ઊંડા ઉતરી ગયા છે. નમતું દેવાનું તો ન આવે એનું કારણ છે કે આપણે કરતા તો એ કરવાનું છે. અમુક કોમેન્ટોની ટાઈપનું આવતી હોય, જો કે બધાએ સામનો કર્યો છે, આપણે એક નથી કર્યો, એટલે બધાને નેગેટિવ પોઝિટિવ આવતું હોય એ કોઈ સવાલ નથી. પણ ઇગ્નોર કરીએ તો જ આપણે આમાં કામ કરી શકીએ. બાકી સોશિયલ મીડિયામાં કામ કરવું એટલે કંઈ નાની માના ઘરના જ લક્ષ્મણભાઈ, બરાબર ને. ઘણા બધાને ઘણો બધો સામનો કરવો પડ્યો, એટલે આવી રીતના કંઈક છે. બાકી ત્યાં ફેસબુકમાં જો કોઈ કામ કરતા હોય તો ફેસબુકમાં સારું છે. યુટ્યુબ હારી ભેગું તમે થોડુંક ફેસબુકમાં ઉતરો તો વાંધો નથી. એટલું કેવું આપણે બહુ જાજુ તો કંઈ નથી કેવું, કારણ કે પછી આપણે પ્રાઇવેટમાં ચર્ચા કરીએ તો હાલે, અહીંયા અટાણે માઇક ઉપર બોલવું નથી. તો આ દિવ્યેશ ફેમિલી વ્લોગને જો કોઈ ન રોકતા હોય તો નાની એવી મુલાકાત લેજો. ને આપણી વાણીને પહેલા ભાઈને અલ્પો વિરામ અમીરભાઈ, બરોબર ને. મારું કીધું કે લીલુબેન ટુકડિયા છે અને હું કીર્તન બોલું છું, તો એના ચેનલ દ્વારા આ વિડીયો તો ઉપડી ગયા, બધાએ જોવા માંડ્યા, પણ પછી હવે મોનિટાઈઝ કરવું ને એ મને ખબર નથી. પછી આપણે કિશનભાઈ કુબાવત વરવાડા એને મેં વાત કરી તો એ ભાઈનો હું દિલથી આભાર માનું છું. સીતારામ બધાયની. અમારે આવી કંઈક વિડીયોની શરૂઆત થઈ. માઇક પહેલી વાર હાથમાં લીધું, એ જો શબ્દનો આડાવડું થાય તો માફ કરજો. એ તો વાંધો ને, થોડુંક આડાવડું તો થાય ને. હે ને અમીરમાં જે રીતના કીધું એ રીતના કે અમારે પહેલી વાર છે માઇક કોઈ હાથમાં લીધું ને જે રીતના કે મામે કીધું કે અમારા વિચાર તો એટલા જ છે કે ઘા ભેરો કૂવો ન થાય. બધું ધીરે આપણી જૂનવાણી કેમ જ છે ને, બધું ધીરે ધીરે થાય. એ રીતના જ અમારે 5000 ને અટાડે 500 ઓછા એ પસાર એટલા સબસ્ક્રાઈબર છે ને. વ્યૂમાં તો આવક જાવક હાલતી રહેતી હોય ને. અમારે પણ એ રીતના જ છે ને. હજી પણ જો સબસ્ક્રાઈબરનો સપોર્ટ રહ્યો તો આગળ પર જાય ને. આ લોકો ભગવામાં મારા મા બાપ ને સબસ્ક્રાઈબરની બહુ જ આગળ વધવામાં સપોર્ટ છે ને. આ બધાની રામભાઈની ને જયેશભાઈને તો છે ને આવ્યા એની જોવાનું તમે હીકા આ બીનની જોવે. આપણા પોરબંદર આખાનું ગૌરવ કે જેની આખા ગુજરાત ભરમાં એની ખરેખર પોતાનો અવાજનો જે જાદુ છે, પોતાનું કામણ છે. આ કલાકારો છે કોઈ દી જ્ઞાતિ જાતિના વાળામાં નથી હોતા. એના માટે 18 આલમ જે છે એ પોતાનું હોય અને એ એમના હોય. એટલે પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવીનભાઈ અટાણે હાજર છે, તો એનો લાભ પણ આપણે લેવું. દેવીનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ. અમારી કંઈક આવી શરૂઆત હોય અને ડેઇલીના રૂટીન વિડીયો આવે ને આજે અમારા પહેલું સ્ટેજ છે અમીરભાઈનું. પહેલી ફેરે જ બધાની આપણી મીટિંગ થઈ. પહેલી ફેરે જ મીટઅપમાં આવ્યો એમ રહેલી મળ્યા કે મજા આવે કે મીઠાની બોલવું જ જોઈએ. બોલાય જે પહેલાં યુનિક રિસોર્ટમાં અમે એક મીટઅપ કર્યું હતું ને આ બીજું હોય આપણે ઘરની જ રેસ્ટોરન્ટ કહેવાય. એટલે કામ આમાં અમીરભાઈ દાતાની પકડવાના હાથમાં આપી દીધો અમને ને કામ બોલવું. આ સીડ્યા પછી ને પહેલી વાત કે ભૂલાઈ જાય, વાત યાદ કરીને આવી કે હા હવે આ બોલવાનું. આ સડ્યા પછી છે ને કંઈ બોલાતું ને. હું ઓલી વખતે કંઈ નથી બોલી ને આ વખતે કંઈ બોલવાનું. આ સીડ્યા પછી જે પહેલો મેં વિડીયો બનાવ્યો હતો રમેશભાઈ, એ આવો જ હતો કે જ્યાં યાદ કરી લીધું ત્યાં વિડીયો હાથમાં લીધો ને તો અડધું તો ભૂલાઈ ગયું. તો અમારી ચેનલનું નામ માય ફેમિલી વિલેજ છે. અમે પાડોના ગામમાં હે ઓર્ડર ના ગોવા બરાબર અમે લીલુબેન ને બધા પાડો હોઈએ.
જાજુ તો કંઈ નથી બોલવું. એટલે થઈ ગયું અમીરભાઈને કે આવા નવા મીટઅપ કરતા રહે ને બધે બેરા મળતા રહે. યુટ્યુબ એટલે હું, ઇન્સ્ટાગ્રામ એટલે હું, ફેસબુક એટલે શું, મને કોઈ જાતની ક્યારેય કંઈ ખબર નથી, હું જોતોય પણ નહીં. અને મારો છોકરો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ઉતારતો મેં ક્યારેય જોયો નથી કે હું બોલ્યો કે હું કરે, મેં ક્યારેય નહીં. પણ ચાલતું એ અમારું બહુ નહીં ચાલતું. કદાચ પરવાજી મીટઅપ થયો હતો ને લગભગ એ ડાયલોગ બધાની યાદ જ હશે, નાથી બોલી હતી એવું. તો એની એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું, નાથી સ્પેશિયલ ને એક આ ગુજુ વ્લોગ. એ બે ચેનલો છે જ અમારા ને એ મારા કરતાં આગળ નીકળે કે વ્યૂમાં. તો એ બે શબ્દ બોલી છે એ વાંધો નહીં આવે ને કે અજય બી સીતારામ બધાયની આ બધાય ત્યાં ભૂલે જતા મારો કરવાનો ડાયલોગ પતિ અટાણે બધાયને છે ને તાજો કરાવ્યો તો કાંઈ વાંધો નહીં બધાયની ને જો બધાય હળે મળે ને આઈને સાથ ને સહકાર બધાયને આપતા રહીજો ને પહેલાં તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર તે આપણી બધાયની ભેરા કરે ને બીજું કંઈ બોલતા નથી આવડતું ને આમાં એટલા બધા કેમેરા ચાલુ હોય ને તો એના હાબુ જોવેલા ને સીતારામ બધાને. તો સૌથી પહેલાં તો હમીરભાઈના વિડીયો પણ ઘણી વખત જોતી અને આ બધા જેટલા પણ છે ને બધાના વિડીયો હું અને મારા ઘરના બધા જોવે. તો આજે બધાને પહેલી વાર તો મળીને બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ, કારણ કે આપણે બધાને વિડીયોથી તો ઓળખતા હોય પણ આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો. થેન્ક્સ ટુ અમિતભાઈ અને રાજવીરભાઈ કે જેણે એવડું મોટું આયોજન કરી અને અમને બધાને અહીંયા એકઠા કર્યા અને મળાવ્યા. એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત કે આજે જયેશભાઈ જેએસ કે લાઈફવાળા અહીંયા નથી, એને જે ચેનલ બનાવ્યું હતું ને 2 મિનિટમાં યુટ્યુબ ચેનલ બનાવતા શીખો એમાંથી જ મેં બનાવીને ચેનલ ચાલુ કર્યું હતું. પછી ગોલ શું કહેવાય ચાલુ કરાવીને વયા ગયા, પછી પાછા તો ગાયબ થઈ ગયા, શીખવાડવા જ ન આવ્યા. તો બધાનો ખૂબ ખૂબ આભાર ને જાજુ આજે શું કહેવાય આમ તો બહુ મારો હાથ એકનો જીબડો હે પણ અહીંયા નથી હાલતો. તો બરાબર આ કંઈ આપણે નવું તો છે નહીં. રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતો હોય. પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થયો ને તે વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે 2 વાત કે 2 શબ્દ હારા બધાને કાંઈ નહીં પડ્યા. એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ એના આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના. થેન્ક યુ કે તમે એ થોડુંક આપણું રાખ્યું આગળ નામ સીતારામ રામ રામનું. બહુ એટલો મારા ભાઈનો અજય એ છે દેવીનભાઈ વડોદરા એમનો છે. અમારો હજી એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયુકના વખાણ કરે ભાઈ ચાલવાનો એટલું જ હોય. માતાજી અમારો વિષય બોલવાનો નથી ગાવાનો હે, પણ આ તમે બધા જે વ્લોગ ઉતારો ને, વ્લોગ બનાવો, વિડીયો બનાવો, અમીરભાઈ તમે જે ઇન્ટરવ્યૂ લ્યો, આ બધાનો ફાયદો જે આપણા વિદેશમાં બેઠા ને આપણા અહીં કરતાં એ બધા વધુ એનો ફાયદો ઉઠાવે. કારણ કે હું હજી હમણાં જ ગયો હતો તમારે રામભાઈને અમે બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેયરભાઈઓને ત્યાં ગયા. ગાર્ડન રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ મીટઅપ 2024 head sponsored by Sri Ram Jewellers and co-sponsored by Plexudo Digital Agency. બધા લોકોનો અહીંથી સ્વાગત ધન્યવાદ કરું છું. અને આજે સૌથી વધારે વિશેષ આનંદ એ વાતનો થાય છે કે આધુનિક જમાનો અને 21મી સદીના જે કોઈ યુવાનો છે, આજે ફોરેન છે કે કોઈ એવી મેગા સિટી લઈ લ્યો, એમાંથી ઘણા બધા લોકો આગળ વધે છે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર. પણ જ્યારે સાધારણ કોઈ ખેતી કરતો વર્ગ કે સાધારણ જીવન જીવતા જ્યારે આપણા લોકો છે એ જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે અને એની અંદર જ્યારે એને સબસ્ક્રાઈબર આવે છે અને આ રીતના જ્યારે મીટઅપ થાય છે ત્યારે સૌથી પહેલાં આ પટાંગણના એક યુવાન હોવાના નાતે સૌથી વધારે ગર્વ મને આ પટાંગણ ઉપર અને આપ સર્વે ઉપર થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપ સૌને બતાવશું. સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી વાતો હોય, ક્યારેક ક્યારેક એવું થતું હોય કે જનરલી આજે હું ગાઈડ જ કરીશ, કારણ કે જ્યાં સુધી મને સોશિયલ મીડિયાનો અનુભવ છે કલાકાર તરીકે, ધ ભગત ઓફિશિયલ તરીકે બહુ સારા ફોલોવર્સ ધરાવું છું અને એટલી સારી રીલ્સ, અને ગુજરાત નહીં તમામ લોકો મને સાંભળે છે. મારી ઘણી બધી રીલ્સ 1 લાખ 2 લાખ મિલિયનની અંદર હોય છે. તો એમાંથી જે વસ્તુ મને શીખવા મળી છે અમે કોઈને જણાવ્યું નથી, તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી, પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી, એમના બીજી શિડ્યુલમાંથી ખાસ આપણા બધાને આમંત્રણને માન આપી હિલેશબા જાડેજા આપણે વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશો.
ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શિડ્યુલ હોય એમનું જય માતાજી બેન. અને ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી બેન તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને, આપ સૌને, આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું, તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ 1 કે 2 કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપના જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. ક્યાંક ને ક્યાંક આ ક્ષેત્રમાં આપણે ઘણી બધી ચર્ચાઓ છેલ્લા 2-3 કલાકથી ચાલી રહી છે કે ક્યાંય આપણે થોડી મૂંઝવણ આવે, ક્યારેક એવું થાય કે હવે શું કરશું, કેમ કરશું, આપણને કોઈ સ્વીકારશે નહીં સ્વીકાર, ઊભું થતું હોય છે. ઘણી બધી વાતો છે, ઘણી બધું અહીંયા આવ્યા પછી આપણને બધાને ખૂબ આનંદ થયો છે. તો મને જેમ નામ યાદ આવતા જાય બધે લેતો જઈશ, જે બાકી રહે તો મને જરાક યાદી કરાવજો. અમારે રામભાઈ અને નાથીબેન આર ગુજુ, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો બેન. આ દીકરીઓ બધી એવી છે કે જેમણે ક્યારે વોટ્સઅપમાં પોતાનું સ્ટેટસ સરસ મજાનું કામ કરે છે અને એમને પણ બેનના હાથે આપણે ઇનામ આપશું. જોરદાર તાળીઓથી વધાવી લેજો બે દીકરીઓને. તેઓ દ્વારકા જિલ્લામાંથી આસોટા ગામમાંથી આવે છે બેન. તો રાણીબેનને પણ આશીર્વાદ સ્વરૂપે આ ઇનામ અને યાદગીરી આપશું. અલગ જ પ્રકારનો એમનો જે વિડિયા છે એમાં એમનો ઓલું મળે છે. તાળીઓના ગડગડ, શાબાશ, વેરી ગુડ. હવે મારે વાત કરવી છે આ બધા વડીલોની વાત. ખબર છે કપિલ શર્મા, જેને મળવું હોય ને આપણે કપિલ શર્માને, જે કોમેડી નાઇટ વિથ કપિલા, અમેરિકા ગયા તો એને જે ગાઈડ કરતો હતો ને કપિલ શર્મા હતો. એટલે બહુ મોટી હસ્તી આપણા વચ્ચે છે. હજી એક વખત તાળીઓ થઈ જાય. એટલે બસ આવા આખા વર્લ્ડની અંદર જેટલી કન્ટ્રી છે એમાં નામ ધરાવે છે. આજે આપણી વચ્ચે છે, આપણે આશીર્વાદ દેવા આવ્યા હોય તો આપણે બધાને રાજીપો છે. અને આ જગ્યાએ પણ માતાના છે. આ જગ્યાએ જે દીધી છોકરાઓને કીધું કે તમે બનાવી નાખો. અમેરિકા ગયા ને તો રાજવીર અને આ ભાઈ વિજયભાઈની વાત કરી એ કે આપણે કંઈક કરીએ તો કે માં અમે કંઈક અહીંયા નરસન ટેકરીની આજુબાજુમાં કંઈક હોટલ જેવું જાવ ને ત્યાં આનો જરાક જ્યાં આપણે જે જગ્યા છે એની થોડીક જાહેરાત સારી રીતે કરજો કે આ લોકો પણ આપણે વારે ઘરે બોલાવે અને એના જે લોગા છે, એના જે બોર્ડ છે એની જરાક જાહેરાત તમારી રીતે સારી રીતે કરજો. પ્રોત્સાહિત કરશું. તાળીઓના ગડગડાટથી વધાવી લો મહેશભાઈને. પણ છતાંય આપ સૌને મળવાનો આનંદ થયો. મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે.
હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે. એક મેસેજ ખાસ ના કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરો. અને હું કોઈને નડું નહીં, એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડજો. કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટે એનું પ્રમાણ વધી ગયું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં ખાસ કરીને પોરબંદરમાં જે દીકરીઓ આપણે એમ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બનીએ છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો ચાહક વર્ગ બનાવ્યો છે. એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલ કામના સાથે અભિનંદન પાઠવું છું. અને આપ સૌ અહીંયા ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને આ રળિયામણી કરી છે આ જગ્યાએ, ત્યારે હું આપ સૌને ફરીથી અભિનંદન પાઠવું છું. હું આ હોટેલના બંને ઓનર વિજયભાઈને પણ અહીંયા બોલાવીશ અને રાજવીરભાઈ જો ક્યાંય હોય તો રાજવીરભાઈને બોલાવીશ, રમેશભાઈને પણ બોલાવીશ. કારણ કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. પછી હું ઓફ ધ રેકોર્ડ પણ માઇક વગર પછી બોલીશ. પણ આપ સૌ માટે એક વખત જોરદાર તાલીઓ આપ સૌ માટે. અને બીજી તાલીઓ ઓછી પડી રહી છે કારણ કે ઠંડીનો ટાઈમ છે અને જેટલી તાલીઓ વધુ પડશે ને એટલી ઠંડી તો ઓછી લાગશે જ, પણ સાથે ભોજનનો આસ્વાદ માણવાની પણ એક મજા આવશે. એટલે ફરી એક વખત જોરદાર આપ સૌ માટે, પણ મને જોરદાર સંભાળી દો. અને એ મારી ધડક અરે મારી હુંડે માગું બાયજી તો સાજણ આયો એ સખી મેં તો તોડું મોતી અને રોહાર लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक खरूं जोहार लोग जाने मैं मोती चुनूं मैं तो झुक झुक खरूं जोहार एरी सखी मंगल गाओरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे पिया की सवारी एरी कोई काजल लावोरी मोहे काला टीका लगाओरी उनकी छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी जीवारो नजर
ઉતારો આજ મોરે પિયા ઘર આવેગે આજ મોરે પિયા ઘર આવેગે એરી સખીરી પિયા ઘર આવે મમ બદની મમ બસાદ ધની રે સરગાર સદની રે સદની પમ પગમ રે ધની રે ધની તો સાજણ સાજણ મેં કરું મારો સાજણ જીવ જડિત સાજણ लिख लूं मारे चुड़ले मैं तो वाचूं घड़ी घड़ी रे तो पधारो नि मारे देश तो पधारो मार देश जी केसरिया केसरिया बालम आवोनी पधारो मारे देश जी प्या प्यारी ना ढोला आवोनी पधारो मारे देश साजन ये मत जानियो कि तुम बिछड़े मोहे चैन साजन ये मत जानियो तुम बिछड़े मोहे चैन जैसे जल बिन मछली मैं तो तड़पत हूँ बिन रे सागम धनि 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 सा पधारो मारे देश जी पधारो मारे देश जी पधारो मारे देश जी તો જો અટાણ સુધી કાર્યક્રમ ચાલુ હતો, બધાએ એકાબીજાના મંતવ્ય આપ્યા, એટલા બધા યુટ્યુબર ભેગા થયા છે. હવે છે ને ઘડીક છૂટા પડ્યા છે, પોરો ખાઈએ છે. હવે પછી જમવાનો પ્રોગ્રામ છે. અહીંયા યુટ્યુબરની બહેનો જે કંઈ બધી છે ને ફોટો શૂટ કરે છે, જોવે લ્યો. આ બધા ફોટો શૂટ કરે છે. અમે યાકોરો ઊભા છે, એવું ખાઈ પીએ ને પછી છૂટા પડ્યા. ખાઈ પીને નવીરા થઈ ગયા છે. અટાણે છે ને અહીંયા તાપણું હાલતું હતું, અટાણ સુધી તાપણું કરતા હતા. જુઓ ડાયરો બધો દેવીનભાઈ ને અમીરભાઈ ને આ બધા ડાયરો બેઠો અહીંયા. ઓલી બાજુ બેનું બેઠ્યું છે, એ તાપણું કરતી હતું. ઓકે, હવે છે ને બોલાવ્યા છે અહીંયા કાર્યક્રમ હવે ગોઠવવાનો છે. અંતાક્ષરી રમવાનું કહે છે, પણ આપણા મોબાઈલમાં ચાર્જિંગના હિસાબે પ્રશ્ન ઊભો થાય, કદાચ તો મોબાઈલ ઓલાઈ જાય તો નક્કી નથી કંઈ. મેં કીધું સેલો સેલો કટકો ઉતારી તો ટીમ પાડે. હાય ભાઈ હલો ભાઈ, આ રેસ્ટોરન્ટના માલિક હોવાના નાતે પેલી માઇક મારી. હા વંતાક્ષરી હા માઇક વિજય વડોદરા ટીમમાં પધારજો. હાલો, અંતાક્ષરી ની તૈયારી હાલે ને, મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે આપણે છે ને વિડીયો અહીંયા પૂરો કરી દઈએ.
ઘડીક જોઈએ એન્જોય કરીએ પછી ઘેર રહે હું આ બાજુ બધી બહેનો બેહી ગઈ કીવાનું આવ્યું માગું हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे देखो ना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम आते हैं तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते किसी के